નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. પટનામાં બિહાર પબ્લિક સર્વિસ કમિશન પહોંચેલા ઉમેદવારો પર પોલીસે ભારે લાઠીચાર્જ કર્યો હતો. 70મી સિવિલ સર્વિસ પરીક્ષા સામાન્ય થવાના વિરોધમાં ઉમેદવારો બીપીએસસી ઓફિસ પહોંચ્યા હતા, પરંતુ પોલીસે ઉમેદવારોને ત્યાં જતા અટકાવ્યા હતા. જ્યારે ઉમેદવારોએ પોલીસ સામે વિરોધ કર્યો ત્યારે પોલીસે તે ઉમેદવારો ઉપર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે ઉમેદવારોનો રોડ પર પીછો કરીને માર માર્યો હતો. દાંતીવાડામાં આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિત સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન સંબોધનમાં સીએમએ જણાવ્યું હતું કે જમીનને તેમજ ખેત પેદાશોને રસાયણોથી મુક્ત કરવામાં આવે તો તેની ઉપર રાજ્ય સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ સાથે જ સીએમએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવો ખાસ અનુરોધ કર્યો હતો. બીજી ટીમ માટે બીજી ટેસ્ટમાં ભારત પહેલા જ દિવસે ઓલ આઉટ થઈ ગયું છે. ભારતે 44.1 ઓવરમાં 180 રન બનાવ્યા છે. ભારત તરફથી સૌથી વધુ 42 રન નીતિશ રેડ્ડીએ બનાવ્યા હતા. રાહુલે 37, ગિલે 31, અશ્વિને 22 અને પંતે 21 રન બનાવ્યા હતા. સિરાજ ફરી નોટ આઉટ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ 6 વિકેટ મિચેલ સ્ટાર્કે લીધી હતી. બ્રિટનના એક વરિષ્ઠ કમાન્ડરે ચેતવણી આપી છે કે વિશ્વ ત્રીજા પરમાણુ યુગની અણી પર ઊભું છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એડમિરલ ટોની રાડાકીને જણાવ્યું કે જ્યારે રશિયા દ્વારા બ્રિટન અથવા તેના નાટો સહયોગીઓ પર સીધો પરમાણુ હુમલો કરવાની સંભાવના ઓછી છે, ત્યારે વર્તમાન સંજોગોને જોતા બ્રિટને તેને જે જોખમોનો સામનો કરવો પડ્યો છે તેની ગંભીરતાને ઓળખવાની જરૂર છે. ભાભર તાલુકાના દેરિયાવાડા રૂની પ્રાથમિક શાળામાં ત્રીજા ધોરણમાં ભણતા બાળકને ભાભર સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. વાત એવી છે કે શાળાના શિક્ષકે બાળકને પીઠ ઉપર તેમજ ગાલ ઉપર માર માર્યાનો વાલી દ્વારા આક્ષેપ કરાયો છે, જેના નિશાન પણ દેખાયા હતા. ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બાળકને માર મારતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં બોપલ આંબલી વિસ્તારમાં ઓડી કાર લઈને અકસ્માત સર્જનાર આરોપી રિપલ પંચાલનું ડ્રાઇવિંગ લાયસન્સ અમદાવાદ આરટીઓએ કાયમી ધોરણે રદ કર્યું છે. આરટીઓએ નોટિસ આપ્યા બાદ લાયસન્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. થોડા દિવસો અગાઉ જ સવારના સમયે રિપલ પંચાલે દારૂનો નશો કરીને અકસ્માત સર્જ્યો હતો અને અમદાવાદ ટ્રાફિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ચાઇનીઝ હેકિંગ ગ્રુપ સોલ્ટ ટાઇફૂન દ્વારા મોટી સંખ્યામાં અમેરિકનોના મેટા ડેટાની ચોરી કરવામાં આવી છે. એટલે કે કોણે કોની સાથે ક્યારે અને ક્યાં વાત કરી તે તમામ ડેટા તેમની પાસે છે. અમેરિકા પ્રશાસન સાયબર જાસૂસીના મામલામાં કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ આ હેકિંગ ગ્રુપે અમેરિકાના મહત્વપૂર્ણ ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું છે. કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારમાં ફરી એકવાર ધરાધ્રુજી હતી. સામે આવેલી માહિતી અનુસાર કચ્છના રાપર વિસ્તારમાં બપોરે 1:59 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિલોમીટર વેસ્ટ સાઉથ વેસ્ટ દૂર નોંધાયું છે. ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોમાં ફફડાટ મચ્યો છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા જ હોય છે. મણિપુર પોલીસે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાંથી પ્રતિબંધિત સંગઠનના 3 સભ્યોની ખંડણી અને ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં ધરપકડ કરી છે. નિવેદન અનુસાર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સંયુક્ત ટીમે ગુરુવારે ફાયંગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન કાંગલીપાક કમ્યુનિસ્ટ પાર્ટીના 3 સભ્યોની ધરપકડ કરી હતી. ટીમે તેમની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને દારૂગોળો જપ્ત કર્યો હતો. હરિયાણા પંજાબ શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. ખેડૂતોએ તેમની વિવિધ માંગણીઓ માટે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી ભગીરથે કહ્યું, ખેડૂતોએ આવીને વાત કરવી જોઈએ. તેમના માટે અમારા દરવાજા ખુલ્લા છે, અથવા જો તેઓ અમને આમંત્રણ આપે તો અમે તેમની પાસે જવા પણ તૈયાર છીએ. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. બીજેપી નેતા સુરેન્દ્રપાલ સિંહ બિટ્ટુ આપમાં જોડાઈ ગયા છે. પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ તેમનું પાર્ટીમાં
સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના 2 વખત ધારાસભ્ય રહી ચૂકેલા સુરેન્દ્રપાલસિંહ બિટ્ટુ 2017માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પછી તેઓ 2020ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા અને હવે ફરી એકવાર આપમાં જોડાઈ ગયા છે. આજે દિલ્હી તરફ ખેડૂતોની કૂચ છે, જેને ધ્યાનમાં રાખીને હરિયાણા અંબાલાના ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. અહીં આજથી 9મી ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ બંધ કરાયું છે. વહીવટીતંત્રએ આ મામલે જાહેરાત કરી દીધી છે. પોલીસે શંભુ બોર્ડર પર બેરિકેડ મૂક્યા છે. કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. સિંધુ બોર્ડર પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ છે. રાજ્ય શિક્ષણ મંત્રી પાનશેરિયાએ જણાવ્યા પ્રમાણે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને એવું જણાવાયું છે કે કોઈ પણ શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું સ્વેટર પહેરવા કોઈ પણ બાળક ઉપર દબાણ નહીં કરી શકે. જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને કરવી જોઈએ. કોંગ્રેસના સાંસદ મનિકમ ટાગોરે અદાણી મુદ્દે ચર્ચાની માંગણી સાથે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની નોટિસ આપી હતી. કોંગ્રેસના અન્ય સાંસદ વિજય વસંતે પણ કન્યાકુમારી સુધી ગંગા નદીને ચેનલાઇઝ કરવા પર ચર્ચાની માંગણી સાથે સ્થગિત પ્રસ્તાવની નોટિસ આપી હતી. બીજી તરફ 11 વાગે લોકસભાની કાર્યવાહી શરૂ તો થઈ, પણ તરત જ વિપક્ષના હોબાળા વચ્ચે તેને આજે બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. બીજી ટીમમાં ઓસ્ટ્રેલિયા સામેની પહેલી મેચમાં 8 વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ એડિલેડ ટેસ્ટમાં 1 વિકેટ લઈને મોટી સિદ્ધિ મેળવી શકે છે. બુમરાહે 2024માં અત્યાર સુધીમાં 49 ટેસ્ટ વિકેટ લઈ લીધી છે. તે આ વર્ષે 50 ટેસ્ટ વિકેટ પૂરી કરવાથી બસ 1 જ વિકેટ દૂર છે. એડિલેડમાં 1 વિકેટને લઈને તે 2024માં 50 ટેસ્ટ વિકેટ લેનારો વિશ્વનો પહેલો બોલર બની જશે. ભારતનો આર અશ્વિન 46 વિકેટ સાથે બીજા સ્થાને છે. રાજ્યમાં હવે અમૂલનું ડુપ્લિકેટ ઘી પકડાયું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ બનાસકાંઠામાં 4 ડિસેમ્બરે એક દરોડા દરમિયાન ઉત્પાદક પેઢી જલારામ એન્ટરપ્રાઇઝ 3435 કેબી લોજિસ્ટિક્સ પાર્ક ખાતે 2 નમૂનાઓ અને આશરે 89 કિલોગ્રામ અમૂલ બ્રાન્ડનું ડુપ્લિકેટ ઘી તેમજ 53 કિલોગ્રામ જેટલો વેજીટેબલ ફેટનો જથ્થો સીઝ કર્યો હતો. પેઢીના માલિકે ફૂડ લાયસન્સ વગર જ સદર પેઢી ચલાવી રહ્યા હોવાનું કબૂલ કર્યું હતું. કેલિફોર્નિયાના ફર્નડેલમાં ગુરુવારે પશ્ચિમમાં સવારે 10:44 ભૂકંપ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વેએ જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.0 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપને લઈને ઘણા વિડીયો સામે આવ્યા છે, જેમાં ઇમારતો હલતી જોવા મળી હતી. અમેરિકાના પશ્ચિમ કિનારે 5.3 મિલિયન લોકો માટે સુનામીની ચેતવણી પણ જારી કરાઈ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.